વરાછા વિસ્તારમાં થઈ લાખોની ચોરી। વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં ચોરીનો બનાવ। પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા તસ્કરો ત્રાટક્યા। બંધ ઘરમાં 5,25,000 રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી। 30 તોલા સોનું લઈ તસ્કરો થયા ફરાર। શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર 380માં આ કામના ફરિયાદી પોતે 2 કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા। એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી, એનું લોકર તોડી તેમાંથી રૂપિયા 5,25,000 રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ ચોર સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે।